સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો ઉપર આફત આવી જ્યારે માવઠાના કારણે લસણ, તમાકુ, ઘઉં, એરંડા જેવા ઘણા બધા પાકને મોટા પાયે નુકસાન થયું છે। તે માટે મિત્રો ખેડૂતોની 5 મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે, જ્યારે માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ છીનવી લીધો છે। મિત્રો અચાનક પડેલા વરસાદથી ખેતીમાં નુકસાન પહોંચ્યું છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાક બગડવાની ભીતિ પણ સર્જાઈ છે। જ્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। ગ્રામ્ય પંથકમાં 1 ઇંચ વરસાદ પણ ખાબક્યો છે। ત્યારબાદ મિત્રો ભર ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો અને 3 એપ્રિલે પાટણ શહેર અને આસપાસના ગ્રામ વિસ્તારોમાં મિત્રો ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો અને મિત્રો આ અચાનક આવેલા માવઠાથી ખેતીના પાકને ભારે નુકસાન થવાની ફરી એકવાર ભીતિ છવાઈ છે। જ્યારે મિત્રો ખેડૂતોને પાયમાલ થવાનો ફરી એકવાર વારો આવ્યો છે, કારણ કે મિત્રો ખેડૂતોના ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે મિત્રો ખેડૂતો ચિંતામાં પણ મુકાયા છે। હવે મિત્રો રિસ્કાનું ભાડું વધશે, કારણ કે અદાણી સીએનજીમાં કિલોએ ₹1.5 વધારો કર્યો છે, જ્યારે અમદાવાદમાં ભાવ વધીને ₹83 પાર થઈ ગયો છે। કારણ કે મિત્રો રિસ્કા ચાલકે કહ્યું, ધીમે ધીમે વધારો કરવા કરતા છરી મારીને મારી નાખો તેવું મિત્રો રિસ્કા ચાલકે પણ કહ્યું છે। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી। ત્યારબાદ મિત્રો સોના ચાંદીમાં મહાકડાકો બોલાશે, જ્યારે ક્રૂડ ઓઇલ પણ ધરાશયી થઈ જશે। ડરામણી ભવિષ્યવાણી સામે આવી છે। ત્યારબાદ મિત્રો આ બાજુ પણ મોંઘવારીનો માર ફરી એકવાર સામે આવ્યો છે, કારણ કે પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલ બાદ હવે પણ સીએનજી પણ મોંઘું થઈ ગયું છે। મિત્રો ખાનગી કંપનીએ કર્યો છે ભાવ વધારો। બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ત્યારે ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ વધુને વધુ ભીષણ થઈ રહ્યું છે। ત્યારે મિત્રો પેટ્રોલ, રાંધણ ગેસની અછતની સમસ્યા પણ વધુ ઘેરી બની છે। પરિણામે મિત્રો ચાથી લઈને તેલથી માંડીને દવા સહિત ખાદ્ય પદાર્થથી માંડીને અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે। ત્યારે મિત્રો મોંઘવારીના એક પછી એક ઝાટકાથી ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીના ઘા સહન ફરી એકવાર કરવાના વારો પણ આવ્યો છે। ગુજરાતના દરેક વ્યક્તિ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે આવનારા સમયમાં વરસાદ પડવાનો છે અને મોટી આગાહી પણ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો ખેડૂતો પણ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદનું ફરી એકવાર સંકટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની મોટી આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે મિત્રો આગામી 7 એપ્રિલ એટલે કે 7 તારીખ સુધી ફરી એકવાર મિત્રો માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। ત્યારે મિત્રો કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ પડી શકે છે, જ્યારે મિત્રો ઉનાળુ પાકની કાપણી અને રવિ પાકના સંગ્રહના સમયે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં મોટી ચિંતા વ્યાપી છે। જ્યારે મિત્રો ખેતરમાં પડેલો પાક પલળી જવાથી ભીતિના કારણે મિત્રો ખેડૂતોને સાવચેત રહેવા અને પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા સલાહ પણ આપવામાં આવી છે। અને મિત્રો આગામી 48 કલાક ગુજરાત માટે મહત્વના રહેલા છે, તો ખેડૂત મિત્રો સાવધાન રહેવા પણ વિનંતી। વડોદરામાં પરિવહન વિભાગના નિર્ણયોના વિરોધ, જ્યારે 10 વર્ષ કે તેથી વધુ જૂની રિક્ષા સામે વધુ દંડ ફટકારતા રિક્ષા ચાલકો રોષે ભરાયા છે। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં વસ્તી ગણતરી ઉપર બ્રેક લાગી, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પગલે સરકારનો મોટો નિર્ણય, એટલે કે પહેલા મતદાન પછી વસ્તી ગણતરી થશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ ઉપર DRIની મોટી કાર્યવાહી, ત્યારે બેંકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો। પંચમહાલ શહેરમાં યુસીસીનો જોરદાર વિરોધ, જ્યારે મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ। સુરતમાં મિત્રો એક જ ઘરમાં રાજકીય જંગ ટળ્યો, જ્યારે પતિએ ભાજપમાંથી કરી દાવેદારી તો પત્નીનો આપ આદમી પાર્ટીમાંથી લડવા ઇનકાર। ભાવનગરના બગદાણાના કોળી અગ્રણી નવનીત બાલધિયાણા કોંગ્રેસમાં જોડાયા, જ્યારે ચર્ચા ભાજપની હતી ને પકડ્યો પંજો।
સુરેન્દ્રનગરના સાયલામાં 595 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ, જ્યારે 33 ડમ્પર અને 13 મશીનો સીઝ કરવામાં આવ્યા. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો. મિત્રો, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સાંજે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી નાઉનકાસ્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે રાત્રે 10 વાગ્યા સુધી અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની શક્યતાઓ જોતા મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. અને મિત્રો, રાજ્યના અન્ય 19 જિલ્લાઓમાં હળવા વરસાદ અને વીજળીના કડાકા ભડાકાની પણ શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત. ત્યારબાદ મિત્રો, હોર્મુઝ સ્ટ્રેચ સમિતિ માટે યુકેના પીએમના આમંત્રણ ઉપર ભારત થયું સામેલ, જ્યારે જળમાર્ગની અચળન દૂર કરવા 60 દેશોની બેઠક. મિત્રો, ગુજરાત અને રાજસ્થાન ઉપર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, જ્યારે 3 દિવસ હવામાન પીકઅપ ઉપર રહેશે. હવાઈ મુસાફરોને મોટો ફટકો, જ્યારે 60% સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય ઉપર કેન્દ્ર સરકારની રોક. ત્યારબાદ મિત્રો, રૂપિયો 170 પૈસા ઉછળીને 92.82, જ્યારે એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો. જ્યારે મિત્રો, સટ્ટા રૂપિયા ટ્રેન્ડ સામે રિઝર્વ બેંકની લાલાંખ જોવા મળી. શું મેં જનતાના મુદ્દા ઉઠાવીને મેં શું ગુનો કર્યો? આપના એક્શન બાદ રાઘવ ચડ્ડાના આક્રમણ પ્રહાર. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજસ્થાનના કોટા જિલ્લામાં નજીવી બાબતે થયેલા વિવાદે મિત્રો એક જ પરિવારના 12 સભ્યોને જન્મ ટીપની સજા. અને મિત્રો, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા. ત્યારબાદ મિત્રો, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો 23 વર્ષ હત્યાના કેસમાં દોષિત જોવા મળ્યો. મિત્રો, હવે સરેન્ડર કરવાનો આદેશ. ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો? રાઘવ ચડ્ડા ઉપર ભડક્યા આપ નેતાઓ. રાજસ્થાનના ચર્ચિત એમએલએ રવિન્દ્રસિંહ ભાટી સામે એફઆઈઆર, જ્યારે ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો હતો મોટો વિવાદ. ત્યારબાદ મિત્રો, ભારતના આકાશમાં દેખાયા 1000 કિલોમીટર લાંબા કાળા કાળા ઘટ્ટ વાદળ, જ્યારે કરા સાથે વરસાદની મોટી આગાહી પણ કરવામાં આવી. ભારતને આંખ બતાવનારા દેશો હવે સંકટમાં ફસાયા. ઈંધણ ખૂટી પડતા ભારત સામે હાથ ફેલાવ્યા. હવે મિત્રો, જોઈ લઈએ આજના છેલ્લા અને મહત્વના સમાચાર. મિત્રો, પાકિસ્તાનમાં ઈંધણ બોમ્બ ફૂટ્યો, જ્યારે મિત્રો પેટ્રોલનો ભાવ 458 રૂપિયા અને ડીઝલના ભાવ 520 રૂપિયા પ્રતિ લીટર મોઘો. તો મિત્રો, આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો, આવા ડેલી સમાચાર જોવા માટે તમારા ભાઈના વિડીયોને એક લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી.